અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડેલી નકલી ચલણી નોટોને લઈને મોટો ખુલાસો। સુરતના સત્યમ યુગ ફાઉન્ડેશનની ગાડીમાં નકલી ચલણી નોટની હેરાફેરીનો પર્દાફાશ। સત્યમ યુગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુની ધરપકડ કરવામાં આવી છે, તો સત્યમ યુગ ફાઉન્ડેશનના અન્ય લોકોની ધરપકડ। પ્રદીપ ગુરુ રાજકોટમાં પટેલ ફાઉન્ડેશનના નામથી આ યોગાશ્રમ ચલાવતો હતો। તો આપણે જણાવી દઈએ કે ક્રાઇમ બ્રાન્ચે 2.10 કરોડની નકલી નોટ જપ્ત કરી હતી। ફોર્ચ્યુનર કારમાંથી એક મહિલા સહિત 6ની ધરપકડ કરવામાં આવી છે, તો જપ્ત કરેલી ફોર્ચ્યુનર કાર પ્રદીપ જોટંગિયાના નામે હોવાનું ખુલ્યું છે। તો આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા ભાવેશસિંહ રાજપૂત અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી ભાવેશ, શું વધુ વિગત? રેના, વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે પ્રકારે અમરાઈવાડી વિસ્તારમાંથી એક કારમાંથી નકલી ચલણી નોટો ઝડપી હતી અને તેની સાથે એક મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। સૌથી પહેલા તો હું આ ગાડીના દ્રશ્યો બતાવીશ, કારણ કે જે ગાડી છે તે ગાડી સુરત પાસિંગની છે અને તેમાં જે પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું બોર્ડ લગાવવામાં આવ્યું છે અને સાથોસાથ આયુષ મંત્રાલયનું પણ બોર્ડ લગાવવામાં આવ્યું છે, જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અગત્યનું છે કે આ કેસમાં જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી, કુલ 2.10 કરોડની કિંમતની નકલી ચલણી નોટો મળી આવી છે। 500ના દરની 40,000 કરતા વધુ નોટો મળી આવી છે। એટલે કે આ કેસમાં ખૂબ જ મોટા ખુલાસા આગામી સમયમાં થઈ શકે છે અને બીજી જે પ્રકારે તપાસમાં હકીકતો સામે આવી તે પણ ખૂબ જ ચોંકાવનારી હતી, કારણ કે જે પ્રકારે આ આરોપીઓ સંડોવાયેલા હતા, જેમાં સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજી કે જે આ ગાડીમાં સવાર હતા તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। સત્યમ યોગ ફાઉન્ડેશનના જે આરોપીઓ છે તેઓ પણ આ ગુનામાં સંડોવાયેલા છે અને આ કારમાંથી જ્યારે મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી। જે કાર છે તે પ્રદીપ જોટંગિયા નામના વ્યક્તિની માલિકીની હોવાનું સામે આવ્યું છે અને ગાડીની અંદર જે પ્રકારે લાકડાની ચાકડી મળી આવી છે તે પણ હવે તપાસનો વિષય છે કે આ ખરેખર પ્રદીપ ગુરુજીની છે કે કેમ, કારણ કે પ્રદીપ ગુરુજી અગાઉ રાજકોટમાં રહેતો હતો અને પટેલ ફાઉન્ડેશનના નામથી યોગ ક્લાસ ચલાવતો હતો। ગાડીમાં જે પ્રકારે વીઆઈપીનું સ્ટીકર લગાવવામાં આવ્યું છે, સુરતમાંથી પણ જે રીતે ક્રાઇમ બ્રાન્ચે નકલી નોટો છાપવાનું કારખાનું પકડ્યું અને 80 લાખ જેટલી નકલી ચલણી નોટો પકડી છે, ત્યારે આ કેસમાં હવે 80 લાખ રકમની નકલી ચલણી નોટો અને અમદાવાદમાંથી 2.10 કરોડની નકલી ચલણી નોટો, એટલે કે એક મોટું રેકેટ હોય અને યોગ આશ્રમની આડમાં નકલી નોટોની હેરાફેરી કરવામાં આવતી હોય તે પ્રકારનું આ ઘટના પરથી જોવા મળી રહ્યું છે। હવે આ જે યોગ ગુરુજી છે તે કેટલા સમયથી આ પ્રકારે નકલી ચલણી નોટો છપાવીને બારોબાર હેરાફેરી કરતા હતા અને કેટલા લોકો સામેલ છે, નોટોનો કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવતો હતો અને યોગ આશ્રમની આડમાં જ્યારે નકલી નોટોની હેરાફેરી થતી હોય ત્યારે હવે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં શું હકીકતો સામે આવે છે તે જોવાનું રહ્યું। રેના, જી ભાવેશ, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો જે પ્રકારે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે, પકડેલી ચલણી નોટોને લઈને મોટો ખુલાસો થયો છે। તો સુરતના સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં નકલી ચલણી નોટોની હેરાફેરી કરવામાં આવી હતી, તો ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુની ધરપકડ કરવામાં આવી છે।